ખેરગામમાં વલસાડની ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપીને સોના ચાંદીની દુકાનમાંથી ઠગ મહિલાએ ₹6.63 લાખની સોના ચાંદીના દાગીનાની ખરીદી કરીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે। ખેરગામમાં ઝંડા ચોક ખાતે રહેતા અલ્પેશ ઈશ્વરભાઈ પારેખ ખેરગામમાં સોના ચાંદીના જલારામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। ઓફિસના લેન્ડલાઇન ઉપર ફોન કરીને હેતલ કુમારી બોલું છું અને વલસાડ રહું છું અને ત્યાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરું છું। પાલનપુરથી બદલી થઈને આવી અને અમારે સોના ચાંદીના દાગીના જોઈએ છે અને જે પૈસા થાય અમે ચેકથી ચૂકવી દઈશું કહીને ફોન મૂકી દીધો હતો। ત્યારબાદ દુકાનમાં જઈને સોનાનું મંગલસૂત્ર, સોનાની ચેન, 2 લૂઝ અને 1 સોનાની બુટ્ટી મળીને ₹6.63 લાખના સોનાની ખરીદી કરી હતી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો। ચેક બેંકમાં લાગતા બાઉન્સ થયો હતો। ત્યારબાદ અલ્પેશે હેતલ કુમારીએ આપેલા નંબર પર ફોન કરતા ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો અને વલસાડ આવીને કલેક્ટર કચેરીમાં તપાસ કરતા આવી કોઈ મહિલા નોકરી કરતી જ નથી હોવાનું બહાર આવતા એમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થઈ હતી। આ મહિલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કોઠાર ફળિયામાં રહેતા હેતલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું અને આ મહિલાએ સુરતમાં પણ છેતરપિંડી કરી હતી અને પોલીસે ત્યાં એમની ધરપકડ કરી હતી। જ્યારે ખેરગામમાં ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનાર મહિલા સામે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જી, તમારું નામ? અલ્પેશ ઈશ્વરલાલ પારેખ। શું ઘટના બની? હેતલ કુમારી સેજલ સંજયભાઈ પટેલ નામની એક વ્યક્તિ આવેલી, તે ડેપ્યુટી કલેક્ટર છે એવું જાણ કરેલી અને ઘરે લીધા પછી ₹6.5 લાખ રૂપિયાનો ચેક આપેલો, બરાબર। એ ચેક આપ્યા પછી બેંકમાં જમા કરતા બાઉન્સ થતાં છેતરપિંડીનો અહેસાસ થયો છે। મારી ઘટના બની છે, એવી કોઈ બીજા સાથે ન થાય એવી અમારી ઈચ્છા છે અને પોલીસ અમારી વસ્તુ રિકવર કરી આપે એવી મારી માંગ છે।